કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સ્વનિયંત્રણ તે સત્યની સૌથી મોટી ચાવી છે. આ વાતને શ્રી જેમ્સ એલન સાહેબ કે જેઓ એક બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર હતા અને જેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ આજે પણ એટલી જ પ્રખ્યાત છે. તેમણે સ્વનિયંત્રણ વિશે ખૂબ જ સરસ મજાનો સુવિચાર લખ્યો છે. તેમણે લખ્યું છે કે જે વ્યક્તિ સ્વનિયંત્રણને મેળવે છે તે વ્યક્તિ સત્યને મેળવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સહેલી છે પણ એટલી જ મહત્વની છે. સત્ય શબ્દ આમ તો 2 અક્ષરનો જ છે, પણ આમાં જીવવામાં, સત્યને પામવામાં આખું જીવન નાનું પડી શકે છે. અને જો સત્યને ખરેખર પામવું હોય તો તેના માટે આપણે સૌથી પહેલા પોતાની અંદર સ્વનિયંત્રણનો ગુણ, સેલ્ફ કંટ્રોલનો ગુણ કેળવવો પડશે. કારણ કે આ સત્ય જ છે જે આપણને આપણા લક્ષ્ય સુધી લઈ જવામાં મદદ કરી શકે છે. માટે સ્વનિયંત્રણથી કામ લેવું તે આપણી જરૂરિયાત બની જાય છે. સ્વનિયંત્રણ એટલે શું? સ્વનિયંત્રણ એટલે કે આપણે આપણી જાત ઉપર, આપણા મન ઉપર એવું નિયંત્રણ હોવું જોઈએ, આપણને એટલી સમજણ પડવી જોઈએ કે આપણે આપણો સમય ક્યારે પણ ફાલતુમાં નહીં વેડફીએ. એવું કહેવાય છે કે સમય છે તે બહુ મૂલ્યવાન છે, તેનું મૂલ્ય આંકી શકાતું નથી. માટે મારા મિત્રો, જો આપણે આપણા સમયની કદર કરીએ, સમયને સારી જગ્યાએ વાપરીએ, ક્યાંય ખોટી જગ્યાએ સમય વપરાતો હોય, વેડફાતો હોય તો ત્યાં આપણે સ્વનિયંત્રણથી કામ લઈએ અને જે આપણો સમય બચ્યો છે તેને આપણે સારા કામ માટે લગાડીએ. બધું આપણે સ્વનિયંત્રણથી, સેલ્ફ કંટ્રોલના ગુણથી જ કરી શકીશું. માટે આપણે સૌએ મિત્રો આ જે સેલ્ફ કંટ્રોલનો ગુણ છે, સ્વનિયંત્રણનો ગુણ છે, તે આપણે આપણા જીવનમાં ઉતારીને આપણા મગજથી વિચારીને, દિલથી વિચારીને જે કાંઈ સારું અને સાચું હોય તે આપણે કરવું જોઈએ અને જ્યાં લાગતું હોય કે ખોટું થઈ રહ્યું છે ત્યાં આપણે સ્વનિયંત્રણ રાખીને સેલ્ફ કંટ્રોલથી આપણે તો ત્યાં ના જ જઈએ એટલું તો આપણે ચોક્કસ કરી શકીએ. જો મારા મિત્રો આપણે આવો સેલ્ફ કંટ્રોલનો ગુણ, સ્વનિયંત્રણનો ગુણ શીખી જઈએ તો સત્યને પામવાથી આપણને કોઈ જ નહીં રોકી શકે. માટે શ્રી જેમ્સ સાહેબે કહ્યું છે કે જે સ્વનિયંત્રણને મેળવે છે તે સત્યને મેળવે છે. થેન્ક યુ.